અમદાવાદની વિમાન દુર્ઘટનામાં દરેક પાસાઓની જે તપાસ ચાલી રહી છે, જે વચ્ચે એક ટ્વીટ અત્યારે ખૂબ જ વાયરલ છે। આ ટ્વીટ વિમાન દુર્ઘટનાના 3 દિવસ પહેલાનું છે, જેમાં ભારત પર મોટા હુમલાની આગાહી પહેલેથી જ અપાઈ હતી। અમદાવાદની વિમાન દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે, જેમાં એનઆઈએ અને એનએસજી જેવી એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે, જે આતંકવાદી ષડયંત્રની શક્યતા તરફ પણ ઇશારો કરે છે। તપાસ હજુ ચાલુ છે ત્યાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ટ્વીટે ચકચાર મચાવી છે। આ ટ્વીટને વિમાન દુર્ઘટના સાથે જોડી અને જોવાઈ રહ્યું છે। આ ટ્વીટ અમેરિકાની મુખ્ય જાસૂસી સંસ્થા સીઆઈએના પૂર્વ અધિકારી સારા એડમ્સ તરફથી આવ્યું છે। તારીખ 9 જૂન 2025 અમદાવાદ વિમાન દુર્ઘટનાના 3 દિવસ પહેલા અમેરિકાની મુખ્ય જાસૂસી સંસ્થા સીઆઈએના પૂર્વ અધિકારી સારા એડમ્સનું ટ્વીટ સામે આવ્યું। ટ્વીટમાં લખ્યું હતું કે અફઘાનિસ્તાનમાં આઈએસઆઈ દ્વારા ભારત પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવાની યોજના બનાવવામાં આવી છે। આ હુમલો 2 થી 3 દિવસમાં થવાનો છે। સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અગાઉ જ શંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે વિમાન દુર્ઘટના કોઈ સામાન્ય ટેકનિકલ ખામી નહીં, પરંતુ એક પૂર્વ આયોજિત અને ઉચ્ચ સ્તરીય આતંકવાદી ષડયંત્ર પણ હોઈ શકે છે। સારા એડમ્સનું ટ્વીટ વિમાન દુર્ઘટનામાં આતંકવાદી હુમલાની શક્યતાને વધુ મજબૂત બનાવે છે। જો 2-3 દિવસમાં હુમલાની વાત હોય તો તે 11 જૂનથી 12 જૂન 2025ની આસપાસના સમયગાળામાં હુમલાની શક્યતા દર્શાવે છે। અમદાવાદની વિમાન દુર્ઘટના 12 જૂન 2025ના રોજ થઈ, જે આ સમયરેખામાં બંધ બેસે છે। ટ્વીટમાં આગાહી કરાયેલ હુમલાનો સમય અને વિમાન દુર્ઘટનાનો સમય એકબીજા સાથે બંધ બેસે છે। શું આ દુર્ઘટના કોઈ આતંકવાદી ષડયંત્રનો ભાગ હતી, જેની ચેતવણી સારા એડમ્સે આપી હતી? જો કે ભારત સરકાર અથવા કોઈપણ સત્તાવાર તપાસ એજન્સી દ્વારા સારા એડમ્સના ટ્વીટ અને અમદાવાદની વિમાન દુર્ઘટના વચ્ચેના સીધા સંબંધની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। હાલમાં તપાસ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી અને થઈ રહી છે, પરંતુ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાયું નથી। હાલમાં માત્ર એક સંભવિત થિયરી છે, જેની સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।